સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગેરકાયદેસર કૂટણખાણું ઝડપી પાડવામાં આવ્યું છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે કૃષ્ણા તેમજ સોનુ નામના ઇસમોએ પંજાબ રાજ્યમાંથી એક લલ્લાને સુરત શહેરમાં બોલાવી તેને અડાજણ વેટ હોટલની સામે સુઝુકી મોટરસાયકલના શોરૂમની બાજુમાં આવેલા શિવન નામના હોટલના રૂમમાં રાખી છે, જ્યાં બંને આરોપીઓ લલ્લા પાસેથી ગેરકાયદેસર રીતે દેહ વેપાર કરાવે છે। જેના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે છટકું ગોઠવીને બંને આરોપીઓનો સંપર્ક કર્યો હતો। જે બાદ બાતમીના આધારિત શિવમ હોટલમાં દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લલ્લાને દેહ વેપારના ધંધામાંથી સહી સલામત રીતે મુક્ત કરાવી હતી, જ્યારે ફરાર બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।